નમસ્તે મિત્રો, એજ્યુ ફોર યુથમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 માં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી NMMS ની જે પરીક્ષા છે એના કેટલાક પ્રશ્નોના સોલ્યુશન વિશેની ચર્ચા કરી. આપણે અગાઉ લંબચોરસ અને ચોરસની સંખ્યા કેવી રીતે ગણવી, ત્રિકોણની સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી એના વિશેની ચર્ચા કરી. હવે આજે આપણે તમને કેટલાક સ્પેલિંગો આપેલા છે અને એ સ્પેલિંગોમાં જે પણ ABCD ના મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોના ક્રમમાં એને ગોઠવવાના છે. એકદમ સહેલા પ્રશ્નો છે અને 5 પ્રશ્નો આવા ફરજિયાત પૂછાય છે. તો એ તમારે કેવી રીતે એના જવાબો લખવાના છે એના વિશેની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલા અહીંયા આપણા પાસે વર્ષ 2016 ના 5 પ્રશ્નો છે. શું લખ્યું છે કે અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખવાનો છે. કે તમને ABCD A થી Z સુધી આવડે છે, બસ એના ક્રમનો તમારે ઉપયોગ કરવાનો છે. કેવી રીતે જુઓ તો સૌથી પહેલો પ્રશ્ન અહીંયા આપણને આપ્યો છે કે ભાઈ GOD. હવે આ GOD માં કયા કયા અક્ષરો છે? તો G, O અને D. તો ABCD માં સૌથી પહેલો કયો અક્ષર આવશે? તો A, B, C અને D. એટલે કે પહેલા નંબરમાં આપણે D લખીશું, બીજા નંબરમાં G અને ત્રીજા નંબરમાં O. એટલે કે C O D G O. આ જે ઓપ્શન હોય એ આપણો સાચો થશે. તો કયો ઓપ્શન આવશે? DGO. તો અહીંયા પહેલો ઓપ્શન છે. એકદમ સહેલા પ્રશ્નો છે, તમને સરળતાથી આવડશે. ચલો એ જ રીતે PNG છે. બરાબર ધ્યાનથી જુઓ. તો સૌથી પહેલા ABCD માં કયો અક્ષર આવશે? તો ABCD માં સૌથી પહેલો કયો અક્ષર આવશે? G આવશે. ચલો ત્યાર પછી કોણ આવશે? N અને P. બરાબર છે. તો અહીંયા આપણો સાચો જવાબ થશે GNP. તો તમે અહીંયા જોઈ શકો છો GNP ઓપ્શન છે. એ જ પ્રમાણે SDPF છે. તો SDPF માં સૌથી પહેલા કોણ આવશે? તો D આવશે. ABCD પછી E F G H I J K L M N O P Q R S. તો DFPS કયો ઓપ્શન આવશે આપણા પાસે? DFPS. તો એ જ રીતે ABCD બોલતા જવાનું એટલે તમને એકદમ સરળતાથી લખી શકશો. જો શરૂઆત કરો. A B, ચલો C છે અહીંયા, હા છે C. D E F G H I J K L M N O. તો એમ ક્રમમાં બોલતા જવાનું અને જે પણ અક્ષર અહીંયા આપણા સ્પેલિંગમાં હોય એ લખતા જવાનું એટલે તરત જ એનો જવાબ તમને મળી જશે. તો અહીંયા આવશે CEMO. CEMO. તો એ જ રીતે અહીંયા પણ ક્રમમાં બોલતા જાઓ ABCD. ચલો A B C D E F G H I J K L M N O P Q R S T U. ठीक है. तो ये CEIPRTU જે ઓપ્શનમાં હશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. આ પ્રમાણે ABCD ના જે પણ સ્પેલિંગો છે એટલે કે મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાના છે. 2017 માં એ જ પ્રમાણે આ પ્રશ્ન પૂછાય કે અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચા ક્રમમાં લખો. તો ચલો જોતા જાઓ. PEN શું લખશો? ENP હે ને? તો ચલો ENP કયા ઓપ્શનમાં છે? C ઓપ્શનમાં. ચલો FAN તો ABCD માં પહેલો A B C D E અને F પછી શું આવશે? N. AFN કયા ઓપ્શનમાં છે? AFN. તો પહેલા જ ઓપ્શનમાં છે AFN તમારી પાસે. CHAIR ચેર છે ABCD માં સૌથી પહેલો કોણ આવશે? A પછી B પછી કોણ આવશે? C D E F G H પછી I પછી છેલ્લે R વધ્યું. ACHIR. ACHIR તમને કયો જોવા મળે છે? E ઓપ્શનમાં. WENT સૌથી પહેલા ABC E હે ને? તો અહીંયા E છે. તો એને આપણે ચેક કરતા જવાનું એટલે ક્રમમાં તમને લખાય. પછી ત્યાર પછી કોણ આવશે? N P
ટી અને છેલ્લે કોણ આવશે ડબલ્યુ આવશે. અહીંયા કયો ઓપ્શન સાચો આવશે આપણો ડી ઓપ્શન સાચો આવશે. એ જ પ્રમાણે છેલ્લે છે એસટીઓપી. તો તમે ક્રમમાં લખતા જશો એક ઓ સુધી ઓ પી ક્યુ આર એસ ટી હે ને ઓપીએસટી. ઓપીએસટી કયા ઓપ્શનમાં છે ઓપ્શનમાં છે. તો એકદમ સરળ પ્રશ્નો છે 5 પ્રશ્નો તમને આવા ફરજિયાત પૂછાય છે તો તમે એકદમ સરળતાથી જવાબ આપી શકો. 2018 માં જે પૂછાયેલા છે એ આરઓએસઈ હે ને તો આરઓએસઈ માં તમે જુઓ તો સૌથી પહેલા કોણ આવશે પછી ઓ પછી આર અને એસ. કયો ઓપ્શન આવશે બી ઓપ્શન આપણા પાસે આવી જશે. ત્યાર પછી LOTUS છે તો ચલો LOTUS માં કોણ આવશે તો L પછી O પછી STU હે ને તો કયો ઓપ્શન આવશે એ. એબીસીડી તમે મનમાં ક્રમમાં બોલતા જશો તો તરત જ તમને આના જવાબો મળતા જશે. TABL તો A B C D E F G H E A B C D E F G H I J K L M N O P Q R S T. ચલો અહીંયા કયો ઓપ્શન આવશે તમારો તો ABELT. તો કયો ઓપ્શન આવી જશે આપણો હિસ્ટ્રી છે HISTORY. HISTORY માં સૌથી પહેલા તમારો ઓપ્શન આવશે કયો H પછી I O R S T અને Y. એબીસીડી ક્રમમાં તમે બોલતા જશો એટલે આ પ્રશ્નોના જવાબો તમને એકદમ સરળતાથી બેટા મળતા જશે. ચલો ડ્રોઈંગ છે ફરીથી જોતા જાઓ એ આ છે તો એ લખતા જાઓ એ બી સી ડી ડી છે E F G H I J K L M N O P Q R S T U ડબલ હે ને તો જેમ બોલતા જવાનું અને અહીંયાથી અંદર આપણું અક્ષર છે કે નહીં એ શોધતા જવાનું. તો આ પ્રમાણે તમે લખતા જશો એટલે તમને ઓપ્શન માંથી એ જવાબ દેખાઈ જશે. તો આ પ્રમાણે મૂળાક્ષરોનો ક્રમ શોધવાનો છે. છેલ્લે 2019 માં જે 5 પ્રશ્નો પૂછાયા છે એ જોઈ લઈએ. તો FORM છે તો સૌથી પહેલા શું આવશે તો સૌથી પહેલા આવશે F પછી આવશે M પછી આવશે O અને R. કયો ઓપ્શન છે આપણા પાસે ડી ઓપ્શન છે એ પ્રમાણેનું. એ જ રીતે એક્ઝામ છે તો A B C D E F E H I J K L M N O R S T W X. શું આવશે AEMX. EMX કયો ઓપ્શન છે ડી ઓપ્શન છે હે ને. એ જ રીતે RESULT રિઝલ્ટ. રિઝલ્ટમાં સૌથી પહેલા ELRST હે ને MERIT મેરિટ. તો કયો ઓપ્શન આવશે ઈ આવશે સૌથી પહેલા ઈ પછી I પછી MRT. કયો ઓપ્શન આવશે એ ઓપ્શન અને છેલ્લે THANKS છે તો એ થી શરૂ થશે સૌથી પહેલો આવશે આપણા પાસે A ત્યાર પછી HANTNST. ડી ઓપ્શન આપણો સાચો થશે. તો આ પ્રમાણે મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે જે ગોઠવવાના પ્રશ્નો છે એકદમ સરળ પ્રશ્નો છે બેટા એટલે તમારે ધ્યાન રાખી અને આ પ્રશ્નોના જવાબો લખી દેવાના છે. તો આવી જ અગત્યની માહિતી માટે એજ્યુફોર્સને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો ગમે તો લાઈક શેર અચૂકથી કરશો. નમસ્તે મિત્રો.